સૌ અંજાવા લાગ્યા. સૌ આશ્ચર્યવત બની કહેતા કે મનુષ્યમાં આ કેવા પ્રકારનું પરિવર્તન! પરમાત્માના પ્રાદુર્ભાવનો સમય નજીક આવતો હતો અને તેના આ બધા શુભ ચિહ્નો હતા. ધર્મ અને ભક્તિ તે પ્રાગટ્યમાં નિમિત્ત બનવાના હતા. ભારતના આધ્યાત્મિક ઇતિહાસમાં એક નવું સુવર્ણ પૃષ્ઠ ઉમેરાવાનું હતું. ભારતમાં અનેક અવતારો પ્રગટ થયા છે. જે કાર્ય માટે તેમનું પ્રાગટ્ય હતું તે કાર્ય તેમણે કર્યું. પણ આજ તો સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થવાના હતા. તેથી તેઓ પોતાના ઐશ્વર્ય સહિત ધર્મદેવના ઘેર અંતરિક્ષમાં પધાર્યા. ધર્મદેવ પ્રત્યે દ્રષ્ટિ કરી તેમના અંતરમાં વાસ કર્યો. તે જ સમયે ધર્મદેવને પોતાના અંતરમાં કોઈ દિવ્ય વિભૂતિના આવિર્ભાવનો અનુભવ થયો. તે દિવ્યાતિદિવ્ય અનુભવના ઉલ્લાસમાં તેમણે ભક્તિદેવી પ્રત્યે સ્નેહપૂર્ણ દ્રષ્ટિએ જોયું. તત્ક્ષણ જ ભક્તિદેવીના ઉદરમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો વાસ થયો. પૃથ્વી ઉપર પુરાણ પુરુષના આવિર્ભાવના સૂચક ચિહ્નો દેખાવા લાગ્યા. પૃથ્વી ઉપર વસંતની વધાઈ લાવતી ઋતુ આવી. પૃથ્વી ફળવતી બની ગઈ. કુસુમાકરના આગમનથી પૃથ્વીના નૈસર્ગિક સૌંદર્યના સૌને દર્શન થયા. પૃથ્વીનું આવું આહલાદક પ્રેરક સૌંદર્ય પરમાત્માની વિભૂતિ સમૂહ પરમાત્માના પ્રાગટ્યના સમયનો નિર્દેશ કરતું હતું. અયોધ્યા પ્રાંતનો ઉત્તર કૌશલનો પ્રદેશ પરબ્રહ્મ પુરુષોત્તમની લીલાભૂમિ બનવાના કોડ સેવતો હતો. પોતાના અંગમાંથી વનસ્પતિ અને વૃક્ષોના પુષ્પ ફળોનો ઉપહાર લઈને આ બાળ પ્રભુના દર્શનની આતુરતાથી થનગનતો હતો. વેદો પણ પોતે કરેલ સ્તુતિ સાંભળી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મૂળ અવિદ્યાનો નાશ કરવા પ્રગટ થવાના છે તે જાણી બ્રાહ્મણોના મુખમાંથી પ્રગટ થઈ પોતાનો આનંદ વ્યક્ત કરતા હતા. સર્વત્ર આનંદ મંગળ વર્તી રહ્યા હતા.